હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી GTU સ્ટડીઝ યુટ્યુબ ચેનલ અને ઓફલાઈન ક્લાસ ઇન ભાવનગર. આજ રોજ જે ડિપ્લોમા સેમ 2નો જે મેથ્સનો પેપર નીકળેલો હતો, જે દરેક બ્રાન્ચને આવે છે, તો એમના MCQનું સોલ્યુશન તમને આજે આપવા જઈ રહ્યો છું. એની PDF તો ઓલરેડી મેં શેર કરી દીધી છે. તો એનું સોલ્યુશન કઈ રીતે આવે છે દરેક MCQનું, એ આજે હું તમને હવે નેક્સ્ટ છે એ આપણે સમજાવવા જઈ રહ્યો છું. તો એ આપણે સમજીએ. તો આ 29 મે 2025 ડિપ્લોમા સેમેસ્ટર 2 માટે જે મેથ્સ આવે છે, એપ્લાઇડ મેથેમેટિક્સ, જેનો પેપર છે સમર 2025નો પેપર, આ જ PDF મેં હમણાં જ મારા ક્લાસના સ્ટુડન્ટ સાથે શેર ઓલરેડી કરી દીધી છે, જેમાં મેં સોલ્યુશન બધા આપી દીધેલા છે. એ PDF તમને કદાચ એ શેર કરી પણ છે. ન કરી હોય તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી આ વિડીયો જોશો તો તમને કઈ રીતે સોલ્યુશન આવે છે એ પણ આઈડિયા આવી જશે. તો આપણે શરૂ કરીએ. એમાં પહેલું જે આપ્યો છે મેટ્રિક્સનો MCQ, કે જેમાં પૂછ્યું છે શ્રેણિક મેટ્રિક્સ એક આપ્યો છે ABCD 1 2 3 4ની કક્ષા. કક્ષા એટલે શું થાય? તો કે પહેલાં લખવાની રોની સંખ્યા મલ્ટીપ્લાય કરીને લખવાની કોલમની સંખ્યા. રોની સંખ્યા એટલે આડી લાઈન ગણો સીધી, તો એ તમને દેખાઈ આવે છે કે એક ABCD અને એક નીચેની એક 1 2 3 4 એટલે બે આડી લાઈન છે, એટલે બે રો છે, અને કોલમ ગણો તો 4 કોલમ છે. એટલે પહેલાં રો લખવાની છે 2 મલ્ટીપ્લાય બાય કોલમ 4 લખવાની છે, એટલે આનો આન્સર આવશે 2 × 4. બીજો MCQ જે છે એમાં થોડુંક ધ્યાન રાખવા જેવું હતું. એડજોઇન્ટની તમને ફોર્મ્યુલા આવડવી જોઈએ. ટ્રાન્સપોઝ નથી, એડજોઇન્ટ છે. ટ્રાન્સપોઝ એડજોઇન્ટ વચ્ચે થોડુંક કન્ફ્યુઝન છોકરાઓ કરતા હોય છે. એડજોઇન્ટની ફોર્મ્યુલા 2/2 માટે આવે, કે જે મેઇન વિકર્ણના જે ઘટક છે, મેઇન વિકર્ણ એટલે કે -1 ને 4, એ બે ઘટક હામહામી ચેન થઈ જાય. એટલે -1ની જગ્યાએ 4 આવી જશે અને 4ની જગ્યાએ -1. અને બીજા જે બે ઘટક બીજા ક્રોસમાં વધે છે -3 ને 2, એની અંદર ખાલી એની સાઇન ચેન થશે, નિશાની. એટલે -3 + 3 થઈ જશે અને 2 છે એ -2 થઈ જશે. એટલે આનો આન્સર B આવશે. ટ્રાન્સપોઝ કરશો તો જવાબ D આવી શકે છે, અને જો તમે ક્યાંય નિશાનીમાં ભૂલ કરી શકો તો 4માંથી કોઈ પણ ઓપ્શન થઈ શકે છે. એટલે થોડુંક કેરફુલી કર્યું હોય છે તો ઓપ્શન છે એ B આન્સર આવશે. થર્ડ જે છે એ થોડુંક વિચારવા જેવો, થોડોક લોજિકલ ક્વેશ્ચન કહેવાય. જો સમજીને કર્યું હોય, મલ્ટિપ્લિકેશન ગુણાકારનો નિયમ સરખી રીતે સમજ્યા હોય તો એને આ આન્સર આરામથી આવડી જાય. કે તમને Aની કક્ષા આપી છે અને Bની કક્ષા આપી છે, અને શ્રેણિક ABની કક્ષા શું આવશે? AB એટલે A અને Bનું મલ્ટિપ્લિકેશન, ગુણાકાર. જ્યારે બે મેટ્રિક્સનો ગુણાકાર થાય ત્યારે ગુણાકારની કક્ષા શું આવશે? એ નિયમ જ છે. જો પહેલો મેટ્રિક્સ જે લખ્યો હોય A, તો એની રોની સંખ્યા જોવાની, જે કેટલી દેખાય છે 4. અને બીજો મેટ્રિક્સ જે લખ્યો હોય એની કોલમની સંખ્યા જોવાની, તો એની કક્ષામાં જુઓ એની કોલમ કેટલી છે 1. એટલે પહેલા મેટ્રિક્સની રો 4, બીજા મેટ્રિક્સની કોલમ 1, એટલે ABની જે કક્ષા છે એ આવશે 4 × 1. આ સીધું જ તે રૂલ્સ જ છે, એટલે જો સમજાવો તો થઈ જશે. ચોથો MCQ છે એ પણ ગુણધર્મ છે, એમાં તો તમારે કાંઈ વિચારવાનું જ નથી. કે તો વ્યાખ્યામાં જ આવે છે કે કોઈ પણ શ્રેણિક સમમિત શ્રેણિક ક્યારે થાય? કે જ્યારે એ શ્રેણિકનું ટ્રાન્સપોઝ છે એનું આવવું જોઈએ. એટલે કે એ છે એ જો સિમેટ્રિક કે સમમિત શ્રેણિક ક્યારે થાય? કે એનું ટ્રાન્સપોઝ બરાબર એ આવવું જોઈએ. જો એનું ટ્રાન્સપોઝ બરાબર -a આવે તો એને અસમમિત શ્રેણિક, નોન સિમેટ્રિક, અનસિમેટ્રિક મેટ્રિક્સ કહી શકાય. પાંચમો જે છે એ તો 2x, એ પણ તમે જો વિકલનના મેઇન 11 સૂત્ર આવે છે એ જો કર્યા હોય તો એમાં એક હતું ફોર્મ્યુલા a⁻x થાય વિકલન a⁻x × log a. આમાં એની જગ્યાએ 2 લખ્યા છે, એટલે આનું વિકલન થશે 2x નું 2x × log 2. 2 છે એ થોડાક ઉપર લખાઈ ગયા હતા, પ્રિન્ટિંગ મિસ્ટેક જેવું છે. બાકી આઈડિયા આવી જ જાય કે 2 તો ત્યાં એની જગ્યાએ જ આવે. બાકી સુધારો હોય તો કરવા આવ્યો હોય તો વાંધો નહીં, ન કરે તો આઈડિયા આવી જાય એવો છે. છઠ્ઠો MCQ જે છે એ છે log sin x નું વિકલન. તો આમાં સાંકળનો નિયમ આવશે. log એ છે અને sin એ છે, એટલે ફંક્શનની અંદર ફંક્શન હોય, વિધેયની અંદર વિધેય, ત્યારે સાંકળનો નિયમ આવે. તો પહેલાં એમાં log છે એ વિધેય મેઇન ગણાય, એટલે log પ્રમાણે જો એની ફોર્મ્યુલા તમે યાદ કરો, log x નું જે 1/x થાય એ પ્રમાણે પહેલાં log sin x નું થશે 1/sin x, અને ગુણ્યા પાછું તમારે sin x નું કરવું પડે, એટલે sin x નું વિકલન થશે પાછું cos x. એટલે અંશમાં આવશે cos x અને છેદમાં આવશે જે આપણે 1/sin x કીધું એ sin x, એટલે cos/sin નો જવાબ આમાં આવશે cot x. સાતમો MCQ તમે જુઓ તો એની અંદર x નો ઘન આપ્યું છે અને એમાંથી f'1 ગોતવાનું કીધું છે. એટલે f' જ્યારે લખે એટલે એ તમારે સમજવાનું કે જે વિધેય આપ્યું છે એનું વિકલન કરવાનું. અને પછી એમાં સેમેસ્ટર 1 પ્રમાણે વિધેયના જે રૂલ્સ હતા કે કાઉન્સમાં 1 લખ્યું છે એક્સની જગ્યાએ મૂકવાનું. તો પહેલાં x ઘનનું વિકલન થાય 3x², અને એમાં એક્સની જગ્યાએ 1 મૂકો તો x² એટલે 1 નો વર્ગ થાય 1 જ તે, એટલે 3 × 1 એટલે 3 જવાબ આવશે.
8મો MCQ છે એમાં થોડુંક તમે જો બુદ્ધિ વાપરી હોય, થોડુંક મગજ વાપર્યું હોય તો આરામથી થઈ જાય એમ છે, કારણ કે આ સેમેસ્ટર 1માં sin² x + cos² x, sin² θ + cos² θ 1 થાય, એમ sin² x + cos² x 1 થાય. અને 1નું સંકલન છે, કોઈ પણ અચળનું સંકલન, અચળની વેલ્યુ આમ નામ રાખી ગુણ્યા x કરવાનું, એટલે 1નું સંકલન 1x થાય. 1 × x 1 લખી ન કંઈ ગુણાકારમાં ન લખો તોય હાલતું, એટલે ખાલી x છે એનો જવાબ આવે. +c જોઈએ તો સંકલનનો નિયમ પ્રમાણે મૂકેલું છે. 9મો જે MCQ છે એ લિમિટવાળો છે, જેમાં તમારે પહેલાં x ઘનનું સંકલન કરવાનું ને એમાં પછી તમારે લિમિટનું જે ફોર્મ્યુલા છે કે પહેલાં ઉપરની લિમિટ મૂકવાની, માઇનસ કરીને નીચેની લિમિટ મૂકવાની. તો x ઘનનું તમે સંકલન કરશો તો x⁴ / 4 આવશે. એમાં પહેલાં xની જગ્યાએ 1 મૂકજો અને માઇનસ કરીને પછી પાછું xની જગ્યાએ -1 કરશો. 4 ઘાત કરવાની છે એટલે 1 મૂકશો કે -1 મૂકશો, બેયનો 4 ઘાત 1 જ આવશે. એટલે 1/4 આવશે અને -1/4 આવશે, એટલે બે કેન્સલ થઈ જશે, જવાબમાં 0 આવશે. 10મું જો MCQ જુઓ તો એમાં તમને કીધું છે e⁻x + sin x નું સંકલન. કાઉન્સની અંદર બે વિધેય છે પણ બેની વચ્ચે પ્લસ હોવાથી બેયનું અલગ અલગ સંકલન કરી શકાય. એટલે e⁻x નું સંકલન થશે e⁻x જ તે, અને પ્લસ sin x નું સંકલન થશે -cos x. એટલે e⁻x - cos x + c છે એનો જવાબ આવશે. 11મું તમે જુઓ તો એમાં કીધું છે વિકલ સમીકરણ d2y/dx² + dy² + log x = 0 ની કક્ષાને પરિમાણ અનુક્રમે કેટલા? તો તમે કક્ષા એટલે શું થાય વિકલ સમીકરણમાં, કે જો આખા સમીકરણમાં સૌથી વધારે yનું xની સાપેક્ષે કેટલું વિકલન થયેલું છે, કેટલામી વાર થયેલું છે, તો કે 2 વાર. તમે જોઈ શકો છો સૌથી હાઈએસ્ટ 2 વાર, એટલે એની કક્ષા આવશે 2. અને એનું પરિમાણ કોને કહેવાય, તો કે જ્યાં સૌથી વધારે વિકલન થયેલું હતું yનું d2y/dx²માં, એની આખાની ઘાત કેટલી છે એ પરિમાણ થશે, જેનું જવાબ આવશે એની 1 ઘાત ગણાય, એટલે 2,1 એનો આન્સર છે. 12મું છે એ તો ફોર્મ્યુલા છે, વિકલ સમીકરણ dy/dx + p(x)y + q(x) = 0 હોય તો એનો સંકલ્યકારક અવયવ if શું આવે, તો એ ફોર્મ્યુલા છે if = e⁻ p(x) dx, એટલે એ સીધો જવાબ જ લખવાનો હતો. 10 અંકોનો સરવાળો 100 હોય તો તેમનો મધ્યક કેટલો થાય? બહુ જ ઈઝી સવાલ. સરવાળો આપી દીધો છે અને છેદમાં અંકોની સંખ્યા આપી દીધી છે, એટલે 100/10 કરો એટલે સીધો મધ્યક જ મળે 10 તમારે. 14મું છે એ થોડુંક તમારે વિચારવાનું હતું. મધ્યક આપ્યો છે, મધ્યકની ફોર્મ્યુલા આવે જેટલી સંખ્યા હોય એનો સરવાળો છેદમાં અંકોની સંખ્યા. તો ટોટલ અંક 5 છે, એટલે છેદમાં 5 આવે છે, એ મધ્યકારે 4 હારે ગુણાકાર કરો એટલે 20 સરવાળો આવવો જોઈએ. પણ તમને આપેલી સંખ્યાનો સરવાળો કરો તો x સિવાય કેટલો આવે છે? 2 + 3 5 + 4 9 ને 5 14, અને x છે એટલે 14 + x. એ 14 + x બરાબર શું થાય? 20. તો 14 ને 20 બાજુ જવા દો માઇનસમાં, એટલે x બરાબર 20 - 14, એટલે 6 જવાબ આવશે. તો આ હતા 14 MCQનું તમારું સોલ્યુશન. આવા જ જો તમારે બીજા પણ પેપરના એન્વાયરમેન્ટના, ફિઝિક્સના, કેમેસ્ટ્રીના MCQ જોતા હોય તો નીચે અમુક લિંક આપેલી છે IT મિકેનિકલવાળા માટે, જે સબ્જેક્ટ આવે છે એમની. એ લિંક ઉપર ક્લિક કરશો તો તમને બીજા ઘણા બધા GTUના MCQ જૂના પેપરોના કેટલા કઈ રીતે પૂછાતા હતા એ મળી જશે. તો ત્યાંથી PDF મેળવી શકો છો. અને આવી જ રીતે બીજા સોલ્યુશન જોવા માટે વિડીયો છે એ જોતા રહેજો, બીજાને શેર કરજો, YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને કોઈ ડાઉટ હોય, પર્સનલી કોઈ તમારે શીખવું હોય તો ભાવનગરની અંદર GTU સ્ટડીઝ એન્જિનિયરિંગ ક્લાસ કરીને આપણે ત્યાં ચલાવીએ છીએ, તો ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.